ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મેસેજ સાથે નીકળેલા પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ અમૃત કિસ્કુ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। પર્યાવરણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળથી 12 સપ્ટેમ્બર 2023ના રોજ નીકળેલા સાયકલિસ્ટ 12 રાજ્યમાં સાયકલિંગ દ્વારા ફરી ગુજરાત જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે પ્રયત્ન કરી રહ્યા છે। આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુને ઘણી અડચણ પણ આવી છે। દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગયેલ, 1 મહિના સુધી દહેજ કંપનીમાં કામ કરી 15,000 રૂપિયાની બીજી સાયકલ ખરીદી આ સાયકલ યાત્રા ફરીથી શરૂ કરી। આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલે અમૃત કિસ્કુને તેમની આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। ભરૂચ પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। પર્યાવરણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળથી 12 સપ્ટેમ્બર 2023ના રોજ નીકળેલા સાયકલિસ્ટ 12 રાજ્યમાં સાયકલિંગ દ્વારા ફરી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે પ્રયત્ન કરી રહ્યા છે। આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુને ઘણી અડચણ પણ આવી છે। દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગયેલ, 1 મહિના સુધી દહેજ કંપનીમાં કામ કરી 15,000 રૂપિયાની બીજી સાયકલ ખરીદી આ સાયકલ યાત્રા ફરીથી શરૂ કરી। આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલે અમૃત કિસ્કુને તેમની આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ભરૂચમાં હું અને બીજા એક સાયકલિસ્ટ છે હેમંતભાઈ પટેલ, એ અમે બંને ભેગા થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાયકલિસ્ટ આવ્યા છે વેસ્ટ બંગાળથી, અમૃત કિસ્કુ, એનું સ્વાગત કરીએ છીએ। અમૃતભાઈ લગભગ 12 સ્ટેટ ફરી અને 12,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા, અને એ એમનું આ સાયકલિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે અને એના વિશે એમનું શું કહેવું છે એ આપણે એમને પૂછીએ। આપ बताइए। सबसे पहले जोहर, नमस्ते। मेरा नाम अमृत किस्कू और मैं 12 सितंबर 2023 को निकला था वेस्ट बंगाल का खड़गपुर से। तो अभी तक मैं 12 स्टेट कंप्लीट करके और 12,000 प्लस राइड कंप्लीट करके अभी मैं पहुंचा हूं गुजरात स्टेट में। गुजरात मेरा 12वां स्टेट है और इस जर्नी में जाते वक्त मेरे को जो स्कूल कॉलेज मिल रहा है उधर जाके मैं हर कॉलेज स्कूल में मैं सेमिनार अटेंड कर रहा हूँ, बच्चों को समझा रहा हूँ परिवहन के बारे में, ताकि हम लोग जैसा कि देख पा रहे हैं ग्लोबल वार्मिंग ज़्यादा से ज़्यादा हो रहा है, तो इसलिए पेड़ पौधे लगाना बहुत ज़रूरी है। तो यही जागरूकता फैलाने के लिए पूरा भारत में, तो यही मैं राइड स्टार्ट किया था। अभी मैं इधर पहुँचा हूँ भरूच में, और भरूच में स्वागत मैम के साथ मिलकर बहुत अच्छा लगा। मैम ने स्वागत किया और साथ में और एक साइकिलिस्ट है हेमंत पटेल सर, और ये सुन के बहुत अच्छा लगा कि मैम भी साइकिलिस्ट है। तो बहुत अच्छा लगा मिलके, और स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद। और अभी हम लोग है स्वामीनारायण टेम्पल में।